નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધવલ પરમાર. આમોદ પાલિકામાં ભંગારની હરાજીમાં તત્કાલીન પ્રમુખ અને કારોબારી અધ્યક્ષે 1.5 લાખની કટકે લીધાનો ખુલાસો થતા નગરપાલિકામાં ખળભળાટ મચ્યો છે. આમોદ નગરપાલિકા દ્વારા પાલિકાના ભંગારના સામાનની હરાજી કરવામાં આવી હતી, જેમાં પાલિકાના ભંગારની આવકમાંથી 5.50 લાખની આવક પ્રાપ્ત થઈ હતી, પરંતુ એજન્સી દ્વારા 11 મે 2023ના રોજ 3.60 લાખ જ ઓનલાઈન પાલિકાના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા. બાકીની રકમ જમા કરવામાં આવી નથી, જે બાબતે વિપક્ષે પ્રાદેશિક નિયામક તેમજ વિજિલન્સ કમિશનરને કાર્યવાહી કરવા જણાવ્યું હતું, જેની તપાસ કાર્યવાહી શરૂ થતાં આમોદ પાલિકાના વિપક્ષી સદસ્યોએ મુખ્ય અધિકારીને જાણ કરતા 5મી માર્ચના રોજ આમોદ પાલિકાના સભાખંડમાં સામાન્ય સભામાં પણ ભંગારની હરાજીના બાકી રૂપિયાનો મુદ્દો ચગ્યો હતો. ત્યારે ભંગારની હરાજી લેનાર AM કોલસાવાલાએ 14મી માર્ચના રોજ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીને સંબોધી ભંગારની હરાજી બાબતે ખુલાસો કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે 3.60 લાખ ઓનલાઈન જમા કરાવ્યા હતા, જ્યારે બાકીના 1.50 લાખ રોકડા તત્કાલીન પ્રમુખ મહેશભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડના એકાઉન્ટમાં જમા કરવામાં આવ્યા હતા. 1.5 લાખ જમા કરાવ્યા, ત્યારે રસીદ બાદમાં આપીશું તેમ કહેવાથી આજ સુધી રસીદ આપવામાં આવી નથી. આમોદ ભંગારની હરાજીમાં છેલ્લા 6 મહિનાથી હું લેખિતમાં પ્રાદેશિક કમિશનર, માન્ય મુખ્યમંત્રી શ્રી તકેદારીમાં વારંવાર રજૂઆત કરવા છતાં લેખિતમાં આજ દિન સુધી મને કોઈ નગરપાલિકા તરફથી કે ગવર્મેન્ટ તરફથી મને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. પણ ભૂપેન્દ્રભાઈ, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તરફથી તારીખ 7/3/2023ના રોજ 24ના રોજ મને ઈમેલથી જાણ કરવામાં આવી છે કે આ તપાસ અગ્ર સચિવ શહેરી વિકાસ અને એને સોંપવામાં આવેલી છે. તો પછી અમારે 5/3/2024ના રોજ સામાન્ય સભામાં પણ મેં આ મુદ્દો ઘણા પૂરતા પુરાવા સાથે ઉછાળ્યો હતો. તેમ છતાં નગરપાલિકાના ચીફ ઓફિસર તરફથી આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. AM કોલસાવાળાએ તારીખ 14/3/2023ના રોજ લિખિતમાં આપેલ છે કે ભાઈ મેં 3,60,922 રૂપિયા પ્રી ઓર્ડરથી મેં જમા કરાવેલ છે અને 1,50,000 રૂપિયા માજી પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ, માજી કારોબારી અધ્યક્ષ શ્રી બીજલભાઈ ભરવાડ, અક્ષયભાઈ અને નગરપાલિકા એન્જિનિયર કિરણભાઈ અને એકાઉન્ટન્ટની રૂબરૂમાં આ પૈસા 1.5 લાખ રૂપિયા જમા કરવામાં આવેલ છે. આજ દિન સુધી એ 1.5 લાખની રસીદ પણ આપવામાં આવી નથી. તો આ ઊંચા પર નથી તો શું છે? જંબુસરથી સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.